નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી સાહિત્યકારો વિશેની માહિતી। તો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર 1। જીવરામ ભટ્ટ કઈ અમર કૃતિનું પાત્ર છે? તો જવાબ છે મિથ્યાભિમાન। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? તો જવાબ છે દલપતરામ ડાયાભાઈ। નેક્સ્ટ પ્રશ્ન, જ્ઞાતિ નિબંધના લેખક કોણ છે? તો જવાબ છે દલપતરામ। નેક્સ્ટ પ્રશ્ન, કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેક્ઝાન્ડર ક્લોક ફાર્બસના સહયોગથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરેલી તે હાલમાં કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ગુજરાત વિદ્યાસભા। નેક્સ્ટ પ્રશ્ન, શરણાઈવાળો અને શેઠ અને પિંગલ શાસ્ત્રી કોની કૃતિ છે? તો જવાબ છે દલપતરામની। નેક્સ્ટ પ્રશ્ન, દલપતરામના મિથ્યાભિમાન નાટકનું ઉપશીર્ષક શું છે? તો જવાબ છે ભૂંગળ વિનાની ભવાઈ। નેક્સ્ટ પ્રશ્ન, દલપતરામ દ્વારા રચિત પ્રથમ કરુણ કવિતા કઈ છે? તો જવાબ છે ફાર્બસ વિરહ। નેક્સ્ટ પ્રશ્ન, હડુલા સાહિત્ય પ્રકારના પિતા કોને ગણવામાં આવે છે? તો જવાબ છે દલપતરામ। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી ભાષાના સૌપ્રથમ રૂપાંતર પામેલ નાટકનું નામ જણાવો। તો જવાબ છે લક્ષ્મી। નેક્સ્ટ પ્રશ્ન, દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે? તો જવાબ છે પ્લુટસ। નેક્સ્ટ પ્રશ્ન, આવગીરા ગુજરાતી તને અતિ શોભિત હું શણગાર સજાવું, જાનની પાસ વખાણ કરાવું, ગુણી જન્મા તુજ કીર્તિ ગુજાવું, પંક્તિ કોની છે? તો જવાબ છે દલપતરામ। નેક્સ્ટ પ્રશ્ન, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, પંક્તિના રચયિતા કોણ છે? તો જવાબ છે દલપતરામ। નેક્સ્ટ પ્રશ્ન, છાયા એકલા છાપરાની ચાળ્યા કર, ભોજો ભગત તો એમ ભણે જે વાંઢા એટલા વર, પંક્તિના સર્જકનું નામ જણાવો। તો જવાબ છે કવિ દલપતરામ। નેક્સ્ટ પ્રશ્ન, અર્વાચીન ગુજરાતીનું સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય કયું છે? તો જવાબ છે હુન્નર ખાનની ચડાઈ। નેક્સ્ટ પ્રશ્ન, મહારાજા ખંડેવરાવ ગાયકવાડના દરબારમાં કાવ્ય ભાષણ આપતા પૂર્વે દલપતરામે પોતાની ઓળખ શું આપી હતી? તો જવાબ છે રૂઢી ગુજરાતી વાણી રાણીના વકીલ। નેક્સ્ટ પ્રશ્ન, ઓ ઈશ્વર ભજીએ તુને મોટું છે તુજ નામ, પંક્તિના કવિનું નામ શું છે? તો જવાબ છે દલપતરામ। નેક્સ્ટ પ્રશ્ન, કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ છે સુરત। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી ભાષામાં પહેલીવાર પ્રેમ પ્રકૃતિ અને સ્વદેશ અભિયાનની કવિતા કોણે લખી છે? તો જવાબ છે નર્મદ। નેક્સ્ટ પ્રશ્ન, અર્વાચીન યુગનો આગળ પડતો પ્રથમ સમાજ સુધારક કોણ છે? તો જવાબ છે નર્મદ। નેક્સ્ટ પ્રશ્ન, કવિ નર્મદને સમયવીરનું બિરુદ કોણે આપ્યું હતું? તો રાજારામ શાસ્ત્રીએ આપ્યું હતું। નેક્સ્ટ પ્રશ્ન, નર્મદને તેમના મિત્રો કયા નામે ઓળખતા? તો જવાબ છે લાલજી। નેક્સ્ટ પ્રશ્ન, નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, પંક્તિ કોની છે? તો જવાબ છે નર્મદ। નેક્સ્ટ પ્રશ્ન, આંખો પ્રાંત ઘણા જુગની પર, નિંદ્રામાંથી ચોંકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો, પંક્તિ કોની છે? તો જવાબ છે નર્મદ। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો? તો જવાબ છે નર્મદ। નેક્સ્ટ પ્રશ્ન, નર્મકોશ તૈયાર કરવા માટે નર્મદને કયા પુસ્તકમાંથી માત્રામેળ વિશેની સમજ મળી હતી? તો જવાબ છે છંદ રત્નાવલી। નેક્સ્ટ પ્રશ્ન, ડગલું ભર્યું કે ન હટવું કાવ્ય પંક્તિ લખનાર કોણ છે? તો જવાબ છે નર્મદ। નેક્સ્ટ પ્રશ્ન, યા હોમ કરીને પડો ફતેહ છે આગે, આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે? તો જવાબ છે નર્મદ। નેક્સ્ટ પ્રશ્ન, નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો। તો જવાબ છે મંડળી મળવાથી થતા લાભ। નેક્સ્ટ પ્રશ્ન, નર્મદે કયો નવો છંદ બનાવ્યો હતો? તો જવાબ છે વીરવૃત્ત। નેક્સ્ટ પ્રશ્ન, નર્મદે અપનાવેલો મુદ્રાલેખ કયો છે? તો જવાબ છે પ્રેમ શૌર્ય। નેક્સ્ટ પ્રશ્ન, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત, આ પંક્તિ કોની છે? તો જવાબ છે નર્મદ। નેક્સ્ટ પ્રશ્ન, નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે? તો જવાબ છે રાજ્ય રંગ। નેક્સ્ટ પ્રશ્ન, દાંડીયો સામયિક કયા યુગમાં કોણ ચલાવતું હતું? તો દાંડીયો સામયિક સુધારક યુગમાં નર્મદ ચલાવતા હતા। નેક્સ્ટ પ્રશ્ન, દાંડીયો નામ કોના દ્વારા રાખવામાં આવ્યું હતું? તો જવાબ છે નગીનદાસ મારફતિયા।
નેક્સ્ટ પ્રશ્ન, વીરસેન નામનો મહાકાવ્ય કોણે લખ્યું છે? તો વીરસેન નામનું મહાકાવ્ય નર્મદે લખ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, સૌ ચાલો જીતવા જંગ બ્યુલો વાગેના કવિ કોણ છે? તો જવાબ છે નર્મદ. નેક્સ્ટ પ્રશ્ન, એમે મરવું તેમે મરવું કા ન લડતા મરવું આ કાવ્ય પંક્તિ નર્મદના કયા કાવ્યની છે? તો જવાબ છે થઈ મરણિયા ઘસવું. નેક્સ્ટ પ્રશ્ન, નિશાળેથી આવીને કલમને ખોળે માથું નમાવી નર્મદે કઈ પ્રતિજ્ઞા લે છે અને નોકરીમાંથી રાજીનામું આપી દે છે? તો જવાબ છે હવે તારે ખોળે છવું. નેક્સ્ટ પ્રશ્ન, નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કોણે કહ્યું હતું? તો જવાબ છે કનૈયાલાલ મુનશીએ. નેક્સ્ટ પ્રશ્ન, કોને પ્રખ્યાત અંગ્રેજી ઐતિહાસિક નવલકથામાંથી પ્રેરણા લઈ નંદશંકરે કરણ ઘેલો નવલકથા લખી? તો જવાબ છે સર વોલ્ટર સ્કોટ. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ જણાવો? તો જવાબ છે નંદશંકર તુળજાશંકર મહેતા. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ? તો જવાબ છે કરણ ઘેલો. નેક્સ્ટ પ્રશ્ન, નંદશંકર મહેતાને કરણ ઘેલો લખવાનું કોણે કહ્યું હતું? તો જવાબ છે રસેલ સાહેબે. નેક્સ્ટ પ્રશ્ન, અંગ્રેજ સરકારે નંદશંકરને ઉત્તમ કામગીરીની કદર રૂપે શાનો ખિતાબ આપ્યો હતો? તો રાવ બહાદુરનો. નેક્સ્ટ પ્રશ્ન, જનાવરની જાન કાવ્ય કોનું છે? તો જવાબ છે નવલરામ. નેક્સ્ટ પ્રશ્ન, નવલરામે તેમના કયા પુસ્તકમાં કવિ નર્મદનું ચરિત્ર આલેખ્યું છે? તો જવાબ છે કવિ જીવન. નેક્સ્ટ પ્રશ્ન, મહારાજ લાયબલ કેસ પર 250 પાના જેટલી દીર્ઘ કવિતા કોણે લખી છે? તો જવાબ છે નવલરામે. નેક્સ્ટ પ્રશ્ન, ભટ્ટનું ભોપાળો નાટકના રચયિતા કોણ છે? તો જવાબ છે નવલરામ. નેક્સ્ટ પ્રશ્ન, ભોળાભાઈ ભટ્ટના પાત્રના સર્જકનું નામ જણાવો? તો જવાબ છે નવલરામ પંડ્યા. નેક્સ્ટ પ્રશ્ન, બાળ લગ્ન 32 કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? તો જવાબ છે નવલરામ. નેક્સ્ટ પ્રશ્ન, વીરમતી નાટકના રચયિતા જણાવો? તો જવાબ છે નવલરામ. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી સાહિત્યમાં રોજનીશી લખવાનો પ્રથમ પ્રયાસ કોણે કર્યો? તો જવાબ છે દુર્ગારામ મહેતા. નેક્સ્ટ પ્રશ્ન, ગાંધીજી પહેલાં કયા સાહિત્યકારે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો? તો જવાબ છે દુર્ગારામ મહેતાએ. નેક્સ્ટ પ્રશ્ન, માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે દુર્ગારામ મહેતા. નેક્સ્ટ પ્રશ્ન, સૌ પ્રથમ પરદેશ જનાર ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો? તો જવાબ છે મહિપતરામ નીલકંઠ. નેક્સ્ટ પ્રશ્ન, વનરાજ ચાવડા નવલકથાના લેખક કોણ છે? તો જવાબ છે મહિપતરામ રૂપરામ. નેક્સ્ટ પ્રશ્ન, સઘરા જયશંકોની કૃતિ છે? તો જવાબ છે મહિપતરામ નીલકંઠ. નેક્સ્ટ પ્રશ્ન, મહિપતરામ નીલકંઠ પાસેથી પ્રવાસનું કયું પુસ્તક પ્રાપ્ત થયું છે? તો જવાબ છે ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ પ્રવાસ વર્ણન પુસ્તક કયું છે? તો ઇંગ્લેન્ડની મુસાફરી. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ જીવનચરિત્ર ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી કોણે લખ્યું હતું? તો જવાબ છે મહિપતરામ રૂપરામ. નેક્સ્ટ પ્રશ્ન, સૌપ્રથમ સામાજિક નવલકથા કઈ છે? તો જવાબ છે સાસુ વહુની લડાઈ. નેક્સ્ટ પ્રશ્ન, સત્યપ્રકાશ નામનો સાપ્તાહિક શરૂ કરનાર સાહિત્યકારનું નામ જણાવો? તો જવાબ છે કરસનદાસ મૂળજી. નેક્સ્ટ પ્રશ્ન, કરસનદાસ મૂળજી કયા કેસ માટે પ્રસિદ્ધ થયા હતા? તો જવાબ છે મહારાજા લાયબલ કેસમાં કરસનદાસ મૂળજી પ્રસિદ્ધ થયા હતા. નેક્સ્ટ પ્રશ્ન છે, કરસનદાસ મૂળજીના જીવનની સત્ય ઘટનાઓ અને મહારાજ લાયબલ કેસ પર આધારિત નવલકથા મહારાજ કોના દ્વારા રચવામાં આવી છે? તો જવાબ છે સૌરભ શાહ. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ છે એલેક્ઝાન્ડર ક્લોક ફાર્બસ. નેક્સ્ટ પ્રશ્ન, લોકોએ ફાર્બસના નામ પર કઈ જગ્યા પર ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના કરી છે? તો જવાબ છે સાદરા. નેક્સ્ટ પ્રશ્ન, ફાર્બસ સાહેબને કોણ અફીણની ક્યારીમાં તુલસીનો છોડ ગણાવે છે? તો જવાબ છે નર્મદ. નેક્સ્ટ પ્રશ્ન, જયકુમાર વિજય નાટક માટે ગુજરાતી નાટ્ય સાહિત્યના પિતાનું સ્થાન કોને મળેલું છે? તો જવાબ છે રણછોડલાલ ઉદયરામ દવે. નેક્સ્ટ પ્રશ્ન,
રણછોડલાલ ઉદયરામ દવેના પ્રસિદ્ધ નાટકો જણાવો. તો જવાબ છે જયકુમાર વિજય, હરિશ્ચંદ્ર, પ્રેમરાય, સારુમતી, નળ દમયંતી અને તારામાંથી સ્વયંવર. આ રણછોડલાલ ઉદયરામના પ્રસિદ્ધ નાટકો છે. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ સામાજિક કરુણાત નાટક કયું છે? તો જવાબ છે લલિતા દુઃખદર્શક. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.